નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાઠોડ અર્જુન અને અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહેલા છે ઇંગ્લિશ ગ્રામર, અને ઇંગ્લિશ ગ્રામરની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક એટલે કે પ્રિપોઝિશન આપણે કરતા રહેલા છીએ. પ્રિપોઝિશનની અંદર આપણે લાસ્ટમાં 3 ગ્રુપ આપણે કમ્પ્લીટ કર્યા હતા, એટલે કે આપણે 20 પ્રિપોઝિશન આપણે પૂરા કર્યા છે. 20 પ્રિપોઝિશન આપણે શીખ્યા. આજે આપણે શીખવાના છે ગ્રુપ નંબર 4. એની અંદર આપણે 4 પ્રિપોઝિશન કરવાના છે. પેલું છે અબવ, બીજું છે અપ, ત્રીજું છે ડાઉન અને ચોથું છે બિલો. ઓકે, આ 4 પ્રિપોઝિશન આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો મિત્રો, અમુક પ્રિપોઝિશન એવા હોય છે કે જેનો અર્થ છે તે સેમ થતા હોય, ગુજરાતી મિનિંગ છે તે સરખો થતો હોય, પણ તેનો ઉપયોગ, તેનો યુઝ એ અલગ થતો હોય. કેમ કે આગળ આપણે જોયું કે ભાઈ ઓન અને અવર. ઓન એટલે ઉપર થાય, અવર એટલે પણ ઉપર થાય. એવી રીતના અબવ એટલે પણ ઉપર થાય અને અપ એટલે પણ ઉપર થાય. તો અહીંયા આપણે અબવનો ઉપયોગ ક્યાં કરવો, અપનો ઉપયોગ ક્યાં કરવો, ઓનનો ઉપયોગ ક્યાં કરવો અને અવરનો ઉપયોગ ક્યાં કરવો, એ આપણને ખબર હોવી જોઈએ. તો આગળ આપણે ઓન અને અવર આપણે શીખીએ કે ભાઈ જે કોઈ પણ વસ્તુ અડીને પડેલી હોય, સ્પર્શીને રહેલી હોય, ત્યારે આપણે ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ. એવી રીતના કોઈ ઉપર તરફની ગતિ થતી હોય, ઉપર તરફની ગતિ, ઓકે, ઉપરથી જવાની ગતિ થતી હોય, અથવા તો ઉપર સવાયેલી કોઈ પણ વસ્તુ હોય, આડી રેખામાં ઉપર દર્શાવવાનું હોય, ત્યારે આપણે અવર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતના અબવ પ્રિપોઝિશનનો ઉપયોગ છે. અબવ એટલે પણ થાય ઉપર, પણ અબવનો ઉપયોગ થાય ની ઉપર. ઓકે, મતલબમાં કોઈ પણ વસ્તુ બીજી વસ્તુથી ઊંચી છે તેવું દર્શાવવા માટે આપણે અબવ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. પછી તે ક્રમમાં એક વસ્તુ એક વ્યક્તિ કરતાં બીજી વ્યક્તિ ઉપર હોય, ક્રમમાં એક વસ્તુ કરતાં બીજી વસ્તુ ઉપર હોય, મતલબમાં સીધી રેખામાં ઉપર જ્યારે ઉપરનું વસ્તુ દર્શાવવાની હોય, ત્યારે આપણે અબવ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. સમજાય છે કે ભાઈ અમુક વસ્તુ કે વ્યક્તિ બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિથી ઊંચી છે તેવું બતાવવા માટે અબવ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. કે ભાઈ ધ ક્લોક ઇઝ અબવ ધ વિન્ડો. ઘડિયાળ એ બારીથી ઉપર છે. ઘડિયાળ એ બારીથી ઉપર છે. હવે એકદમ ઉપર ન હોય તો કઈ વાંધો નહીં. ઓકે, ઘડિયાળ છે તે બારીથી ઉપર છે. ઘડિયાળ પહેલી દિવાલ હોય, બારી આ બાજુ હોય, તો પણ ભાઈ ઘડિયાળ એ બારીથી ઉપર છે, તો ત્યાં આપણે અબવ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ધ વોટર વોઝ અબવ ધ હિઝ ચેસ્ટ. વોટર એટલે પાણી તેની છાતીથી ઉપર હતું. ઓકે, પાણી તેની છાતી કરતાં કેવું હતું, ઉપર હતું. ત્યાં પણ આપણે અબવ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. માય નેમ ઇઝ અબવ યોર નેમ ઇન ધીસ લિસ્ટ. મારું નામ આ લિસ્ટમાં તમારા નામ કરતાં ઉપર છે. ઓકે, ક્રમમાં મારું નામ તમારા નામ કરતાં આ લિસ્ટમાં કેવું છે ભાઈ, ઉપર છે. તો ત્યાં આપણે કેનો ઉપયોગ કરીશું, અબવનો ઉપયોગ કરીશું. ત્યાં આપણે ઓન કે ઓવર પ્રિપોઝિશનનો ઉપયોગ નહીં કરીએ. બરાબર. ત્યાર પછી હી ઇઝ અબવ 80. તે 80 વર્ષથી ઉપર છે. 80 વર્ષ કરતાં વધારે ઉંમરનો છે. 80 વર્ષ કરતાં તેના વર્ષ કેટલા છે, વધારે છે. 80 વર્ષ કરતાં ઉપર છે, તો ત્યાં પણ આપણે અબવનો ઉપયોગ કરીશું. ઓકે, હવે સી લેવલ દર્શાવવાનું હોય કોઈ પણ જગ્યાએ, તો ત્યાં પણ આપણે અબવ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. કેમ કે ભાઈ ધીસ પ્લેસ ઇઝ અબવ 25 ઇંચ અથવા તો સેન્ટીમીટર્સ અબવ ધ સી લેવલ. કે દરિયાની સપાટીથી આ વિસ્તાર છે તે 25 સેન્ટીમીટર એટલો ઊંચો છે. આ પ્રમાણે આપણે અબવ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જોઈએ આપણે અપ પ્રિપોઝિશન. અપ એટલે પણ થાય ઉપર. કે ભાઈ અપનો ઉપયોગ ક્યારે થાય કે ભાઈ નીચેથી ઉપરની તરફ જ્યારે ગતિ થતી હોય, નીચેથી ઉપર તરફની ગતિ, ત્યારે અપ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ આપણે. ઓકે, અને સમાંતરે પાછળથી આગળની તરફ જ્યારે ગતિ હોય, ત્યારે પણ આપણે અપ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. પાછળથી આગળની તરફ ગતિ. જેમ કે જો ભાઈ આઈ કેન ક્લાઇમ્બ અપ ધ ગિરનાર. હું ગિરનાર ઉપર ચડી શકું છું. ઉપર જવાની ગતિ થઈ ગિરનાર ઉપર, ગિરનાર પર્વત, તો ત્યાં આપણે ક્લાઇમ્બ અપનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો કેન એટલે શકવું, એ મોડલ્સ છે, આપણે આગળ શીખીશું. ત્યાર પછી ધ પોસ્ટમેન ઇઝ ગોઈંગ અપ ધ સ્ટ્રીટ. પોસ્ટમેન એટલે ટપાલી એ શેરીની આગળની તરફ જઈ રહ્યો છે. ટપાલી શેરીની આગળની તરફ જઈ રહ્યો છે, ત્યાં પોસ્ટમેનને પાછળથી આગળ તરફની ગતિ દર્શાવે. અ ચાઇલ્ડ ઇઝ ક્લાઇમ્બિંગ અપ ધ ટ્રી. એક બાળક છે તે ઝાડ ઉપર ચડી રહ્યું છે. ક્યાં ચડી રહ્યું છે, ઝાડ ઉપર ચડી રહ્યું છે, તો નીચેથી ઉપર તરફની ગતિ થઈ. એવી રીતના અમુક ક્રિયાપદો પણ એવા હોય છે કે જેની સાથે આપણે અપ પ્રિપોઝિશનનો, એવી રીતના અમુક ક્રિયાપદ એવા છે કે જેની સાથે આપણે અપ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ક્લાઇમ્બ અપ, ઉપર ચડવું,
હરી અપ એટલે કે ઉતાવળ કરવી, ગેટ અપ એટલે કે ઉઠવું, આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. એવી રીતના સ્ટેન્ડ અપ એટલે કે ઊભા થવું. તો આવા પ્રિપોઝિશન સાથે પણ આપણે ક્રિયાપદ સાથે પણ આપણે અપ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ. ઓકે ડન. હાલો ચલો એવી રીતના 23મું પ્રિપોઝિશન છે બિલો. હવે બિલો એટલે થાય નીચે, ડાઉન એટલે પણ થાય નીચે, બરાબર. તો બિલોનો ઉપયોગ ક્યાં થાય? બિલો એ અબવનું વિરુદ્ધાર્થી છે. જ્યાં પણ આપણે અબવનો ઉપયોગ કરીએ તેનું જ્યારે વિરોધમાં વાત થતી હોય ત્યારે આપણે બિલોનો ઉપયોગ કરી શકીએ. બિલો અબવનું વિરુદ્ધાર્થી એટલે કે ક્રમમાં નીચેથી ઉપરની તરફની ગતિ હોય તો અપનો ઉપયોગ, અબવનો ઉપયોગ થાય. ઉપરથી નીચેની તરફ ગતિ હોય ત્યારે બિલોનો ઉપયોગ થાય. જેમ કે માય નેમ ઇઝ બિલો, યોર નેમ ઇઝ બિલો ધ માય નેમ. તમારું નામ મારા નામ કરતા નીચે છે. ધ ફેન ઇઝ બિલો ધ સીલિંગ એટલે કે પંખો છત કરતા નીચે છે. વેન ધ સન સેટ્સ જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે, એટલે જ્યારે સૂર્ય આથમે છે ત્યારે ઇટ ગોઝ ડાઉન ધ હોરિઝન તે સીધી રેખામાં નીચેની તરફ જાય છે, કે સીધી રેખામાં ઉપરથી નીચેની તરફ જાય છે. ધ ટેમ્પરેચર ઓફન રિમેન બિલો 0 ડિગ્રી ઇન કાશ્મીર ઇન ધ સમર, સમર ની વિન્ટર. એટલે કે ભાઈ કાશ્મીરમાં શિયાળામાં ક્યારેક છે કે ભાઈ ટેમ્પરેચર એટલે કે તાપમાન એ 0 ડિગ્રી કરતાં પણ નીચે જતું રહે છે. તો આ પ્રમાણે નીચેના અર્થ દર્શાવવા માટે થઈને આપણે બિલો પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ વાક્યની અંદર. ચાલો છેલ્લો પ્રિપોઝિશન આપણે આ વિડીયોની અંદર જોઈએ કે ભાઈ ડાઉન. ડાઉન એટલે પણ થાય નીચે અને નીચેની તરફ. તો ડાઉન એ અપનું વિરુદ્ધાર્થી છે. ઓકે, ડાઉન એ અપનું વિરુદ્ધાર્થી. અપ એટલે કે ભાઈ નીચેથી ઉપર તરફની ગતિ, ડાઉન એટલે ઉપરથી નીચે તરફની ગતિ, બરાબર. કોઈ વસ્તુ કે વ્યક્તિની ઉપરથી નીચે તરફ અને સમાંતરે પાછળથી આગળની તરફની ગતિ દર્શાવવાની હોય ત્યારે આપણે ડાઉન પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે પ્લીઝ કમ ડાઉન ધ ટ્રી, મહેરબાની કરીને ઝાડ ઉપરથી નીચે ઉતરો. ધ પોસ્ટમેન ઇઝ કમિંગ ડાઉન ધ સ્ટ્રીટ, ટપાલી શેરીની પાછળથી આગળ તરફ આવી રહ્યો છે. ચાલો અમુક ક્રિયાપદ સાથે પણ આપણે ડાઉન પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. જેવી રીતના અહીંયા અપ પ્રિપોઝિશન આપણે ઉપયોગ કર્યો એવી રીતના ડાઉન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય. જેમ કે સિટ ડાઉન, નીચે બેસી જાઓ, બરાબર. સિટ ડાઉન એટલે નીચે બેસી જવું. અને સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ એટલે ઊભા થવું. સિટ ડાઉન એટલે નીચે બેસવું. ગો ડાઉન એટલે પણ નીચે જવું. ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું. અપ ડાઉન એટલે આવન જાવન. આવી રીતના કમ ડાઉન એટલે નીચે આવવું. ગેટ ડાઉન એટલે નીચે ઉતરવું થાય. ત્યાર પછી શટ ડાઉન, શટ ડાઉન એટલે બંધ કરવું. અને રાઇટ ડાઉન, રાઇટ ડાઉન એટલે લખી કાઢવું. તો આવા ક્રિયાપદ સાથે પણ આપણે આ ડાઉન પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. તો આઈ હોપ કે આ ચારેય પ્રિપોઝિશન છે તમને સારી રીતે સમજાઈ ગયા હશે. અને હવે આપણે આગળ આવીશું અને આ ગ્રુપની અંદર બીજા 2 પ્રિપોઝિશન છે ઇમ્પોર્ટન્ટ તે આપણે કરીશું.